જામનગરના શ્રી ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા એક અન્નક્ષેત્રમાં જઈ રહ્યા છીએ। હિંમતનગર તરફ આ રસ્તો જઈ રહ્યો છે। જામનગરની આ જીજી હોસ્પિટલ એટલે કે ઇરવિન હોસ્પિટલ છે। આ જીજી હોસ્પિટલ રોડ, જીજી હોસ્પિટલ રોડ અને હિંમતનગર રોડના ખૂણા ઉપર શ્રી ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલ છે। આ ડીકેવી કોલેજ રોડ છે। અન્નક્ષેત્રમાં કામ કરતા બહેનો અત્યારે ટિફિન ભરીને સામે જે બારી દેખાય છે તેમાંથી દર્દીઓ અને ગરીબ લાભાર્થીઓને ટિફિન આપી રહ્યા છે। गंगा माता ट्रस्ट अनक्षेत्र है। अँ हॉस्पिटल दर्दियों एना सगावालाओ ने बधाईने અહીંથી અમે જમવાનું ચોક્કસ ચાર્જ ખાલી 5 રૂપિયા લઈ અને જમવાનું આપી સવારે 11:30 થી 3 અને સાંજે 6 થી 7:30। સવારે કાંઈ દાળ ભાત શાક રોટલી હોય છે, સાંજે ખીચડી શાક રોટલા હોય છે। આખા દિવસના 900 થી 1000 માણસો અહીંયા પ્રસાદનો લાભ લે છે। અને આને મેં સ્થાપક 20 વર્ષ હરદ્વારમાં રહી લવજીભાઈ અમારે કરીએ છે, ત્યાં ફોટો છે। મેં સ્થાપક અમારે લવજીભાઈ કાબાભાઈ માધાણી છે, એ લેવા પટેલ છે, એને ગંગા માતા ટ્રસ્ટની સ્થાપના કરેલી છે। હું અહીંયા મેનેજર તરીકે છેલ્લા 17 વર્ષથી અહીંયા કામ કરું છું મેનેજર તરીકે। મારું નામ દિનેશભાઈ સાતા છે। આ ગંગા માતા ટ્રસ્ટનું રસોડું છે। આ મોટા મોટા 3 ચૂલા છે। અહીંયા સવારે દાળ ભાત શાક રોટલી થતી હોય। આ બધા બહેનો અહીંયા કામ કરે છે। અત્યારે અહીંયા લોકો અમારે સવારે 9:30 થી કન્ટિન્યુ 2:30 વાગ્યા સુધી રોટલી ને ચાલુ હોય છે। આ અમારે લોટ બાંધવાનું મશીન છે। આવી રીતે આમાં લોટ અને પાણી નાખી દે એટલે આમાં આપણે લોટ બંધાઈ જાય છે। બાજરાનો લોટ બંધાઈ જાય ને ઘઉંનો લોટ આમાં બંધાઈ જાય છે। આ અમારે શાક સુધારવાનું મશીન શાક સુધારવાનું મશીન છે। કલાકમાં આમાં 50 થી 60 કિલો શાક સુધારાઈ જાય છે। અને ઓલી અમારી દાળ દેડવાની જયણી છે, ઇલેક્ટ્રિક જયણી દાળ જળવાની। આપણે ઘરે નાની હોય, અહીંયા તપેલું મોટું છે એટલે આપણે મોટી જયણી છે। આ શાકનું તપેલું છે। આ તપેલું ભરીને રોજ બપોરે આપણે શાક બનાવીએ છીએ। આખું ભરીને બનાવીએ છીએ। અત્યારે ખાલી થઈ ગયું છે, હજી આમાં થોડુંક છે અને નીચે બીજા નાના શાકના તપેલા ભર્યા છે। હા, આ ભાત બનાવે છે બીજી વાર। હા, આ રોટલી છે, આમાં એકયારે 15 રોટલી એકયારે થઈ જાય છે, શેકાઈ જાય છે। હા, ગેસ વાળું છે, ગેસની લાઈન વાળું છે। આ રોટલી શેકાઈને અહીંયા રોટલી ફૂલે, બેય છે આમાં। હા, એવી રીતે છે। આ રોટલી શેકવાનું છે અને આ જગ્યાએ રોટલી ફૂલાવાનું છે। આપણે જેમ ઘરે ફૂલાવીને ગેસ ઉપર એવી રીતે અહીંયા ગેસ રોટલી ફૂલાવાનું, માં શેકાઈને અહીંયા ફૂલાય। હા, વણવા માટેનું મશીન છે પણ એ બગડી ગયું છે એટલે રિપેરિંગમાં આપ્યું છે। મારું નામ હિરલ દિનેશભાઈ સાતા છે। હું 2011 થી અહીંયા ઓફિસ વર્કમાં જોબ કરું છું।